અત્યારે તો બધાને વફલ્સ ખૂબ જ ભાવે છે અને આજે આપણે વફલ્સ છે એ ઘરે બનાવવાના છીએ. જો તમારી પાસે આ રીતના વફલ મેકર હશે ને તો તમે ઇઝીલી સેમ ટુ સેમ બાર જેવા ક્રિસ્પી વફલ્સ છે એ ઘરે બનાવી શકશો. તો ચાલો આપણે વફલ્સ માટેનું બેટર રેડી કરી લઈએ. તો અહીંયા એક મિક્સિંગ બાઉલની અંદર મેં અડધી વાટકી જેટલો મેંદો એડ કર્યો છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. ત્યારબાદ એડ કરી લીધું છે અડધીથી થોડી ઓછી દળેલી ખાંડ, 1 ચમચી કોકો પાવડર અને અડધી નાની ચમચી બેકિંગ પાવડર. હવે આ બધું જ છે એટલે કે આ બધા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને આપણે મિક્સ કરી લેવાના છે, જેથી આપણે જ્યારે બેટર બનાવીએ ને ત્યારે એમાં લમ્સ ન રહે, એટલે કે ગાંઠા ન પડી જાય. તો આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે એક આ રીતના જે આપણે વઘાર્યું કહીએ અથવા તો આ રીતના જે નોનસ્ટિકનું નાનું પેન કહીએ તો એ લઈ લેવાનું છે, તડકા પેન. હવે એની અંદર મેં અડધી ચમચી બટર એડ કરી દીધું છે અને બટરને આપણે પીગાળવાનું છે, પણ એટલું બધું નથી પીગાળવાનું, ખાલી સહેજ મેલ્ટ થઈ જાય એટલું જ રાખવાનું છે. એકદમ ઘી નથી બનાવી દેવાનું. તો જો આ રીતના આપણું બટર છે એ પીગળી જાય ત્યારબાદ એને એડ કરી દેવાના છે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સની અંદર. તમે બટરની જગ્યાએ ઘી અથવા તો તેલનો પણ યુઝ કરી શકો છો. હવે ઉપરથી એડ કરી દઈશું અડધી ચમચી અથવા 6 થી 7 ટીપા વેનીલા એસેન્સના અને સાથે એડ કરવાનું છે અહીંયા હૂંફાળું દૂધ. મેં અહીંયા હૂંફાળું દૂધ લીધું છે અડધી વાટકી, પરંતુ આપણે થોડું થોડું કરતાં જઈ અને એડ કરવાનું છે અને આ રીતના એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે. થોડું થોડું દૂધ એટલા માટે કે કોઈક મેંદા છે એની આપણે ક્વોન્ટિટી અલગ હોય છે, વાટકીમાં કેટલું લીધું એ જોવાનું છે, પછી કોઈ બ્રાન્ડ અલગ હોય છે તો એમાં અલગ અલગ આપણે દૂધનું મેજરમેન્ટ પડે છે. તો આ રીતના આપણે બેટર બનાવી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અડધી વાટકીમાં પણ થોડું દૂધ છે એ બચી ગયું છે અને આ આપણું વફલનું બેટર આ રીતના હોવું જોઈએ. તો હવે આપણે એમાંથી વફલ્સ બનાવી લઈએ. તો અહીંયા જો આ રીતના ગેસ ઉપર યુઝ થાય એ મેં વફલ્સ લઈ લીધું છે, એટલે કે વફલ મેકર લઈ લીધું છે. તમારે જો ઇલેક્ટ્રિક લેવું હોય તો પણ બેસ્ટ છે, પરંતુ ક્યારેક જો લાઇટ ગઈ હોય ને તો તમે ઇલેક્ટ્રિક વફલ મેકર ન યુઝ કરી શકો, પરંતુ ગેસનું હોય તો તમે યુઝ પણ કરી શકો. હવે જે વફલ મેકર છે એને આપણે બટર વડે ગ્રીસ કરી લીધું છે અને ત્યારબાદ જે આપણું વફલ્સનું બેટર છે એ આ રીતના મેં એડ કરી દીધું છે. હવે કેવડું વફલ મેકર છે એના હિસાબે આપણે વફલ્સનું બેટર છે એ એડ કરી લેવાનું છે. અહીંયા સાઇઝ છે વફલ મેકરની એ થોડી મોટી છે, એટલે જેટલું આપણે બેટર બનાવ્યું હતું ને એ બધું જ આમાં એડ થઈ જશે. અને આપણે જે ઇલેક્ટ્રિકનું સહેજ નાનું વફલ મેકર આવે છે ને એમાં આ બેટરમાંથી તમે 2 થી 3 વફલ્સ બનાવી શકો છો, પરંતુ આ જે ગેસવાળું વફલ મેકર હોય છે ને એની સાઇઝ થોડી મોટી હોય છે, એટલા માટે તમે આટલા બેટરમાંથી એક વફલ્સ આરામથી બનાવી શકો છો. અને આ એક વફલ્સ છે એ તમે જો ડેઝર્ટમાં યુઝ કરવાના હોય ને તો આ એકમાંથી 2 જણા તો આરામથી ખાઈ શકે છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એને ઓન કરી દેવાનું છે અને વફલ મેકરને બંધ કરી બંને બાજુ આપણે એને શેકી લેવાનું છે, પરંતુ સૌથી પહેલાં એક બાજુ એને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું છે અને પછી એને આપણે પલટી મારી અને બીજી બાજુ પણ 2 થી 3 મિનિટ માટે શેકવાનું છે. તો ટોટલ અહીંયા આપણને ટાઈમ લાગે છે 6 થી 7 મિનિટ જેટલો, અથવા તો 5 થી 6 મિનિટ જેટલો, જેવી ગેસની ફ્લેમ હોય એ પ્રમાણે. પરંતુ હા, ધ્યાન રાખવું, ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખવી, કોઈકવાર મીડિયમ કરી દેવી તો કોઈકવાર હાઈ રાખવી. અને વફલ્સ છે એ વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા જવાનું છે, જેથી જો એકદમ પરફેક્ટ ક્રિસ્પી બન્યું હોય ને તો એ જ ટાઈમે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો બંને બાજુ અહીંયા આપણે વફલ્સ જોઈ લઈએ તો એકદમ પરફેક્ટ આપણા વફલ્સ છે એ બનીને રેડી થઈ ગયા છે. અને મારા બાળકોને ખાવાની ઈચ્છા હતી તો એ લોકોને બોલાવ્યા અને બતાવ્યા કે જો પરફેક્ટ આપણા વફલ્સ છે એ બની અને રેડી થઈ ગયા છે, અને એ લોકો પણ એટલા જ ખુશ થઈ ગયા. તો જો હું તમને બતાવું કે આપણા વફલ્સ છે ને એકદમ પરફેક્ટ છે, ક્રિસ્પી પણ એવા જ બહાર જેવા બન્યા છે. તો બસ હવે ગેસની ફ્લેમને કરી દઈશું બંધ અને એને લઈશું આપણે સર્વિંગ પ્લેટની અંદર. અહીંયા આપણે વફલ્સ છે એને ડાયરેક્ટ પ્લેટ ઉપર નથી મૂકવાના, આ રીતના કોઈ પણ બેકિંગ પેપર અથવા જે રેપ પેપર આવે છે એની ઉપર આપણે મૂકી દઈશું. હવે અહીંયા મારી પાસે આટલો ચોકલેટ આઈસ્ક્રીમ વધ્યો હતો તો એને હું અહીંયા થોડો થોડો કરી અને વફલ્સ ઉપર મૂકી દઉં છું અને ઉપરથી આપણે એડ કરીશું ચોકલેટ સોસ. તમે અહીંયા ચોકલેટ સિરપનો પણ યુઝ કરી શકો છો. મારી પાસે શું છે કે કેક બની હતી તો ગનાશ થોડો વધ્યો હતો તો એમાં મેં થોડું દૂધ એડ કરી ચોકલેટ સોસ રેડી કરી લીધો હતો. તમે અહીંયા ચોકલેટ સોસની જગ્યાએ ચોકલેટ સિરપનો પણ યુઝ કરી શકો છો. તો રેડી છે આપણા ચોકલેટ વફલ્સ. હવે તમે આ રીતના બનાવી અને કોઈ પણ મહેમાન આવે કે બાળકોને આપો ને
તો એકદમ ખુશ થઈ જશે. તો જો હું તમને બતાવું, એટલા ક્રિસ્પી બન્યા છે. અને હા, જે મેં મારા બાળકોને ખવડાવ્યા ને ત્યારે તમે એમનું રિએક્શન જોજો અને પછી કહેજો કે કેવા બન્યા છે આજના આપણા ચોકલેટ વફલ્સ. તો જો એ લોકોને ચખાડ્યું ને ત્યારે એ લોકોનું રિએક્શન જો કેટલું સરસ. અને હું ખુશ થઈ ગઈ કે ના ચલો, એકદમ બેસ્ટ આપણા આજે ચોકલેટ વફલ્સ બની અને રેડી થઈ ગયા છે. તો મેં પણ ચાખ્યું તો સેમ બહાર જેવા જ ચોકલેટ વફલ્સ બન્યા છે. આ વફલ્સને તમે હેલ્ધી વેમાં પણ બનાવી શકો છો. હા, થોડો ટેસ્ટ અલગ આવશે પરંતુ હેલ્ધી પણ બનશે. તો જો તમારી પાસે વફલ મેકર હોય ને તો તમે ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો. અને ના હોય ને તો મંગાવજો અને પછી બનાવજો. અને પછી મને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી હતી આજની રેસિપી.